પાટણ જિલ્લાના સાંતલપુર પંથકના ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓ સામે અન્યાયનો આક્ષેપ લગાવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદાની કેનાલોની સમયસર સફાઈ ન થવાને કારણે તેમને ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહ્યું નથી। એક તરફ ખેડૂતો પહેલેથી ચોમાસું વાવેતર નિષ્ફળ જવાથી લાચાર બન્યા છે, ત્યારે હવે રવિ સિઝન માટે પાણી ન મળતા તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે। ખેડૂતોએ આ પરિસ્થિતિ માટે નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોવાનો સીધો આક્ષેપ કર્યો, જેના કારણે સફાઈના કામો માત્ર કાગળ પર જ થાય છે અને કેનાલો ગંદકીથી ભરેલી રહે છે। ખેડૂતો દ્વારા આ અંગે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। પાટણ જિલ્લાના સાંતલપુર પંથકના ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓ સામે અન્યાય થયો છે તેવો આક્ષેપ કર્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંત અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓ સામે અન્યાયનો આક્ષેપ લગાવ્યો છે, શું કહેવું છે ખેડૂતોનું? ચોક્કસ સાંતલપુર રાધનપુર પંથકમાં નર્મદા નિગમની જે કામગીરી છે એની કેનાલો સામે હંમેશના માટે આંગળી ચિંતાય છે કે ભ્રષ્ટાચારની બૂમો ઉઠી હોય ત્યારે આવું જ જ્યારે સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિ થઈ ત્યારે સાંતલપુર અને રાધનપુરની કેનાલો હતી એ તૂટી હતી અને ઓવરફ્લો થઈ હતી, જેને કારણે જે ખેતરોમાં પાણી ભર્યા હતા એને લઈને ખેડૂતોને નુકસાન હતું અને ચોમાસું પાક સાવ નિષ્ફળ ગયો હતો અને સર્વેમાં લગભગ એ બાજુના 50,000 ખેડૂતોને નુકસાનીની જે આવ્યો તો સર્વે એમાં હતું। અને હવે જ્યારે ચોમાસાની ખરીફ પાક સિઝન પતી ગઈ, હવે જ્યારે શિયાળાનો રવિ પાક સિઝન ચાલુ છે, અત્યારે હાલ જીરું છે એ બાજુનું મહત્વનું ખેત પેદાશ કે એ વાવવા માટે જ્યારે પાણીની જરૂરિયાત હોય છે ત્યારે પાણી અત્યારે કેનાલો દ્વારા જે સબ બ્રાન્ચ કેનાલો છે કેનાલો દ્વારા નહીં અપાતા ખેડૂતોમાં રોષ છે। જે નર્મદા નિગમના અધિકારીઓનો આમ તો કેવું હોય કે જ્યારે ચોમાસું પતી જાય ત્યારે કેનાલો સાફ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે અને સાફ સફાઈ કરવાનો, પરંતુ ખેડૂતોને એવું કહેવું છે કે અહીંયા સાફ સફાઈ કરવા નથી આવી, કેનાલો ચાલુ કરવા નથી। જે કેનાલો છે એ કેનાલોમાં જાડી ઝાકડા ખૂબ જ ઉગી નીકળ્યા છે, એને હિસાબે પાણી નથી મળતું। પાણી નહીં આવવાને કારણે જે રવિ સિઝન છે એ રવિ સિઝનમાં એક બાજુ જ્યારે ખાતર મોંઘું છે ત્યારે પાણીની આવશ્યકતા હોય છે અને આ વિસ્તાર એ આમ તો જોવા જઈએ તો ડ્રાય એરિયા હોય છે, અહીંયા ટ્યુબવેલ કે બોરવેલના પાણી ઓછા હોય છે ત્યારે ખેડૂતોને જે એક વખત કુદરતી આફતનો સામનો કરવો પડ્યો હતો ત્યારે અતિવૃષ્ટિ થઈ, બીજી વખતે જ્યારે ઓક્ટોબર મહિનામાં માવઠું થયું અને હવે જ્યારે કૃત્રિમ એટલે કે આ જે અધિકારીઓ છે એ અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક આ જે ખેડૂતોને છે એ ખેડૂતોને પાણી નહીં આપતા ખેડૂતો અત્યારે હાલ ખૂબ જ મોટી મુશ્કેલીમાં આવ્યા છે। આમ સતત જો બે પાક નિષ્ફળ થશે તો ખેડૂતો માટે જીવવું ઢળવું પડે એવું છે। આ માટે ખેડૂતોએ જીએસટી સમક્ષ રજૂઆત કરી ત્યારે એમને આ જે પ્રશ્નો છે એને નર્મદા નિગમના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક હાથ ઉપર લે અને જે ખેડૂતોનો છે જે ખેડૂતોની વાત કરે છે અત્યારે હાલ સરકાર ખેડૂતોના આવક ડબલ કરવાની વાત કરે છે, ત્યારે આવા ખેડૂતોને જે કેનાલો છે એની સાફ સફાઈ થાય, પાણી આપવામાં આવે એવી સતત ને સતત માંગ છે। આ અગાઉ પણ આપણે ગયા અઠવાડિયે જીએસટીવીએ જે કેનાલો તૂટેલી હતી એના ઉપર પણ એક વખત કીધું, ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એ બાજુ ધ્યાન દીધું, પરંતુ સમગ્ર જે સાંતલપુર રાધનપુર પંથકની કેનાલો છે એ કેનાલોને અત્યારે હાલ સાફ સફાઈ કરી પાણી અંદર મૂકવામાં આવે તો ખેડૂતોને જે શિયાળુ પાક છે રવિ સિઝન છે એ રવિ સિઝનમાં એ લોકોને ક્યાંક ને ક્યાંક આ પાણી મળી રહે। કારણ કે જે પંથક છે ચોરાડ પંથક કહેવાય છે, એ ચોરાડ પંથક ચોમાસાની ખેતી આધારિત કે નર્મદાની કેનાલો હોય છે, ઘરે ઘરે ગામડે ગામડે પહોંચી છે એવી દાવા કરી રહી છે સરકાર, ત્યારે ચોક્કસ ખેડૂતોને આ મદદ કરવી જોઈએ। અવનીજી જી આભાર જોડાવા માટે અને માહિતી